તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્ટેપ ટુ પનમાં આપનું ફરી સ્વાગત છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ સાંકલેશ્વરી, જ્યાં ટ્રેકિંગ કરવાનું છે. તો મિત્રો બન્યા રહો, ત્યાં આપણે જઈશું અને ત્યાં તમને પૂરો નજારો બતાવીશું. અત્યારે મારા મિત્રો બે જે અમારી સાથે આવી રહ્યા છે, તો એમની સાથે આપણે જવાનું છે અત્યારે. તો બન્યા રહો બ્લોગની અંદર. નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખો. મસ્ત એકદમ પીસફુલ. તો મિત્રો ટ્રેકિંગની શરૂઆત થઈ ચૂકી છે અને અમારી સાથે બે સાથી મિત્રો, અમારા જીતુભાઈ અને એમના સન અમારી સાથે છે. તો ગાઈઝ એડવેન્ચરની ખૂબ મજા કરીશું આજે. તો બન્યા રહો આ બ્લોગની અંદર. આગળ નવા વ્યૂ તમને અમે બતાવવાનો પ્રયત્ન કરીશું. તો ગાઈસ આપણે બે પીક આપણે ચડી ચૂક્યા છીએ અને ત્રીસરી પીક છે એ સામે દેખાય ત્યાં, જ્યાં ધુંધળીનાથ મહારાજનું મંદિર છે. અને ત્યાં જઈને આપણે એ થર્ડ લાર્જેસ્ટ પીકને આપણે ક્રોસ કરીશું હવે. તો હવે એની સ્ટાર્ટિંગ હવે થઈ ચૂકી છે. અહીંથી હવે આપણે ચડવાના છીએ. તો બન્યા રહો બ્લોગની અંદર. આગળ નજારો જોવા માટે તમને લઈ જઈએ છીએ ત્યાં. તો ગાઈસ સરસ મજાના વ્યૂ અહીંયાથી જોવા મળ્યા છે અમને આજે. અને અહીંયા જોઈ શકો છો કે પાણીનું ટાંકું જોવા મળ્યું છે.
તો ત્યાંથી પાણી પીને અમે આગળ નીકળીશું અને ખરેખર મજાનો આ નજારો અહીંયાથી જોવા મળી રહ્યો છે ઉપરનો. તો ગાઈસ અહીંયાથી બે રસ્તા પડે છે. એક રસ્તો જાય છે સીધો ધુંધળીનાથ મહારાજના મંદિરે જ્યાં ઉપર, અને એક રસ્તો નીચે જાય છે પાણિયારી, જે તમને રસ્તો બતાવવા જઈ રહ્યો છું. તો આ રસ્તે તમે પાણિયારી પણ જઈ શકો છો અહીંથી જવું હોય તો. અમે ઓલરેડી મુમનવાસ થઈને આવ્યા હતા એટલે અમને આ રસ્તો પાણિયારી રસ્તો નહોતો મળ્યો, પણ અહીંયા પાણિયારી પણ જવાય છે. પાણિયારીથી લોકો અહીં પણ આવે છે અને આ રસ્તે જઈ અને ધુંધળીનાથ મહારાજના મંદિરે જાય છે. તો આ રીતેનો કંઈક વ્યૂ છે અહીંના. ये कलर रहता है. તો મિત્રો સરસ મજાનું ટ્રેકિંગ અહીંયા કરવા મળ્યું છે અમને, જેમ કે બહુ ડેન્જરસ છે રસ્તાઓ, પણ છતાંય અહીંયા જે ટ્રેકિંગ કરવાની જે મજા છે એ ખરેખર અદ્ભુત છે. તો ગાઈસ ફાઇનલી જોઈ શકો છો કે આ જે ગુરુનો પોખરો કહેવાય, ધુંધળીનાથની જે ગુફા છે એનો આ સૌથી ઉપરનો પોઈન્ટ, સૌથી ઉપરની પીક છે આ રીએ. તો જોઈ શકો છો આજુબાજુનો અને આગળનો નજારો અહીંથી બહુ ટોપથી આપણે જોઈ શકીએ છીએ. આ બાજુ તમને દૂર દૂર સુધી પાલનપુરના અમુક ગામડા પણ દેખાશે, અને આ બાજુ જોઈશું તો
પાણીયારી આશ્રમ છે, પછી મુમનવાસ ગામ છે, પછી બીજા પણ ઘણા બધા એવા ગામડાઓ છે ત્યાં દેખાય છે. દૂરથી આપણે ખેતરોનો નજારો પણ જોઈ શકીશું. અને હવે અમે ફાઇનલી ત્યાં સામે બેસવા જઈ રહ્યા છીએ, જ્યાં અમારો અડધો કલાકનો રેસ્ટ રહેશે. એના પછી અમારે આ પ્લેસ છોડીશું. તો ગેસ બન્યા રહો, ત્યાંથી પણ વ્યૂ દેખાય તો અમે તમને દેખાવાનો પ્રયત્ન કરીશું. બન્યા રહો વિડીયો. તો ગાઈસ જોઈ શકો છો કે હવે લગભગ 4 વાગવાના સમય થઈ ગયો છે અને અમારા મિત્રો પેકિંગ કરી રહ્યા છે. અને હવે પેક કરીને હવે અમે આજના દિવસનો જે બ્લોગ છે અને આજનું જે ટ્રેકિંગ છે એનો અંત લાવી રહ્યા છીએ. અને અમારા જીતુભાઈ બરાબર. તો આ રીતેનો આજનો બ્લોગ છે મિત્રો. તો કંઈક આવું છે બરાબર. અને રિટર્નમાં પણ જે પણ કંઈક વ્યૂ દેખાશે તો એમને તમને દેખાડવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો હવે પાછા જઈએ.